ખલીફા અબ્બાસીના દિલમાં હુસૈન ઇમામની અદાવત ઘણી. મુમિનીન શિયાઓ કાફલા દર કાફલા ઝિયારત વાસ્તે આવે, ये એને ઘણું ભારી. એના દિલમાં એમ કે કોઈ હુસૈનની ઝિયારત કરવા ના આવે, મગર આમ તો કેમ રોકી શકે? તો એક કાનૂન કીધો કે કાફલામાં 10 આદમીમાંથી એકનું માથું કટાવવું પડશે તો જ ઝિયારત વાસ્તે જઈ શકશે. શિયાઓમાં પરાપરી થઈ ગઈ કે મેં માથું કટાવું. લઈને અબ્બાસીએ દેખું કે શિયાઓ બાઝ નથી રહેતા તો બીજો કાનૂન કીધો, જેને ઇમામ હુસૈનની ઝિયારત કરવી હોય તો ये શખ્સને 500 ઉકિયત સોનાની આપવી પડશે. લોગોએ આ શરત भी મંજૂર કીધી. સગલા કાફલા દર કાફલા આવે, ઉકિયત અદા કરે અને ઇમામ હુસૈનની ઝિયારત સી બહેરોવર થાય. એક જમાન તક આ કાનૂન ચલો, તાકે એક ગલદા અજૂઝા બૈરો એને હુસૈનની ઝિયારતનો શોખ કાફલાના સાથે આહિસ્તા આહિસ્તા આવી રહ્યા છે. वो ખલીફાએ એને દેખીને એને બોલાવીને પૂછ્યું. वो અજૂઝા કહે છે કે મને હુસૈનની ઝિયારતનો ઘણો શોખ છે, તે વાસ્તે મેં ઘણી મહેનત કરીને મજદૂરી કરીને આ 500 ઉકિયત જમે કીધા છે અને ઝિયારત કરવા વાસ્તે આવી છું. ખલીફા કહે છે કે પહેલા તમે ઊંટ ખરીદતા અને એના ઉપર બેઠીને આવતા. આ મિસાલ તમે ગલડા છો, તમે ચલતા કેમ આયા? અજૂઝા બૈરો કહે છે કે મારા પાસે ઇતના રૂપિયા કહા કે મેં સવારી વાસ્તે એક ઊંટ ખરીદું. ખલીફા કહે છે કે તમે 1 વર્ષ હજી મહેનત કરતા, મજદૂરી કરતા, પછી આવતા. वो અજૂઝા કહે છે કે જિંદગીનો કોને ભરોસો? અગર મને મોત આવી જાય અને હુસૈનની ઝિયારતનો શોખ મારા દિલમાં જ રહી જાય તો? ખલીફાને રિક્કત આવી અને તે જ વખત આ કાનૂનને ખતમ કીધો. એક અંદેશા ફકત હૈ યહી મેરે દિલ में नशिया हुसैन, करबला की जियारत बिना मर न जाऊं कहीं या हुसैन. कोई बुशरा सुना दीजिए, करबला अब बुला लीजिए. मेरे आका मौला हुसैन, अपना रोजा दिखा दीजिए.